હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે બેઝિક માહિતી મેળવી હતી. તેમાં આપણે જોયું હતું કે સાદો વર્તમાન કાળ કેવી રીતે ઉપયોગ થાય છે, તેના નિયમો કયા છે. પછી તો કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોઈ હતી. વાક્ય રચનામાં આપણે પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના, નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના અને ત્રીજી છે ઇન્ટ્રોગેટિવ, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય રચના. અને ચોથી પણ એમાં ઇન્ક્લુડ છે, કઈ હતી તો કે WH પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ હતી. આ WH પ્રશ્નાર્થની વાક્ય રચનામાં આપણે જોઈએ તો કે WH પ્રશ્નાર્થની વાક્ય રચના તો આપણે જોઈ હતી, પણ આ WH શબ્દોમાં કયા કયા શબ્દો છે એનો સમાવેશ કરવામાં આવે છે, અને એ જે શબ્દો છે એના વિશે હવે આપણે વિગતે ચર્ચા કરીશું. રેડી? તો હવે જોઈએ, એમાં ફર્સ્ટ આવે છે પહેલા WH પ્રશ્નાર્થ એટલે કે WH શબ્દો છે, એ શબ્દોમાં કયા કયા શબ્દોનો સમાવેશ થશે એના વિશે વાત કરીએ. તો WH શબ્દમાં વુ એટલે કે કોણ, બરાબર છે. વુ એટલે કે કોણ, કોઈ પણ શબ્દ છે, બરાબર, કોઈ પણ કર્તા વિશે મારે જાણકારી મેળવવી છે, એના વિશેની મારે વાત કરવી છે, મને કોઈ કર્તા વિશે મારે જાણવું છે, ત્યારે હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વુથી પ્રશ્ન પૂછીશ. ત્યાર પછી તો કે વોટની વાત આવે છે. સેકન્ડ વન છે વોટ, બરાબર. વોટ એટલે કે શું, મારે કોઈ પણ કર્મ વિશે માહિતી મેળવી છે, બરાબર. કોઈ પણ કર્મ હોય એટલે કે વસ્તુ, પશુ, પક્ષી, વિષયનું નામ, આ બધાની મારે વાત કરવી છે, ત્યારે હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વોટથી પ્રશ્ન પૂછીશ. ત્યારબાદ આવે છે વેર. તો વેરથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને શેના વિશે જાણકારી મળશે? તો કે સ્થળ સૂચક શબ્દ વિશે જાણકારી મળશે. આપણે સિમ્પલી એમ કેવું હોય કે સ્થળ સૂચક શબ્દ વિશે મારે માહિતી મેળવવી હોય ત્યારે હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વેરથી. હું જ્યારે કર્મ મારે જાણવું છે તો હું કેનાથી પ્રશ્ન પૂછીશ? વોટથી. એવી જ રીતે મારે કર્તા વિશે માહિતી મેળવવી છે ત્યારે હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વુથી. રેડી? હવે તો કે હું જ્યારે વેનથી પ્રશ્ન પૂછીશ, વેન એટલે કે ક્યારે, ત્યારે મને જવાબમાં શું મળશે? તો કે સમય સૂચક શબ્દ મળશે, બરાબર. એવી જ રીતે આ જેટલા બી WH શબ્દો છે એમાં હાઉ મેનીનો પણ સમાવેશ થાય છે. અહીંયા બીજા બધા શબ્દો છે WH શબ્દથી શરૂઆત થાય છે, પણ હાઉ મેની એક એવું WH શબ્દ છે કે એનો જે શરૂઆત છે WH થી નથી થતી, પણ તો પણ એનો સમાવેશ શેમાં થાય છે? તો કે WH શબ્દમાં એનો સમાવેશ થાય છે. રેડી? તો આપણે જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ એટલે કે કેટલા, તો કોઈ ચોક્કસ સંખ્યા આપણને મળશે. એવી જ રીતે વીજ છે WH શબ્દમાં આવશે. વીજ એટલે શું થશે? તો કે ક્યુ અથવા તો કેવું, કોઈ પણ વિશેષણ છે એ મને આન્સરમાં મળશે. હવે આનાથી આપણે ઉલટી વાત કરીએ તો કે મારે કોઈ પણ કર્તા છે, એ કર્તાને મારે જાણવું છે તો વુથી, કર્મને મારે જાણવું છે તો વોટથી, સ્થળ સૂચક શબ્દ વિશે મારે જાણકારી મેળવવી છે તો વેરથી, સમય સૂચક શબ્દ વિશે માહિતી મેળવવી છે તો વેનથી, સંખ્યા વિશે તો કે હાઉ મેની થઈને કોઈ પણ વિશેષણ મારે વાત કરવી છે તો હું શેનાથી પ્રશ્ન પૂછીશ? વીજથી. હવે આ જેટલા બી WH શબ્દ છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. રેડી? એમાં પેલું આવે છે વુ. વુ એટલે કે કોણ. સાદા વર્તમાન કાળમાં વુ વાળા પ્રશ્ન વાક્યમાં ખાસ યાદ રાખજો, જે આપણે અત્યારે ભણીએ છીએ શું તો કે સાદો વર્તમાન કાળ, એમાં જેટલા બી WH શબ્દો આવે છે એની વાત કરીએ છીએ. તો વુ છે એ WH શબ્દ છે, તો આ વુ વાળા પ્રશ્ન વાક્યમાં આપણે ક્રિયાપદ કયું મૂકવાનું આવશે એના વિશે વાત કરીએ. તો કે એસ કે ઈએસ વાળું છે એ ક્રિયાપદ મૂકવામાં આવશે. ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળમાં એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. આપણે અગાઉ જોયું તો કે નકાર છે, પ્રશ્નાર્થ છે, WH શબ્દ છે, બરાબર, એની જોડે શું આવતું હતું કે ડુ અથવા તો ડઝની ઉપયોગ થતો હતો, બરાબર. પણ આ વુ જ એક એવું WH શબ્દ છે કે એની સાથે ડુ કે ડઝ મુકાતું નથી. નકારમાં, પ્રશ્નાર્થમાં અને WH શબ્દમાં શું મુકાતું હતું આગળના વાક્યમાં આપણે જોયું એ રીતે ડુ અથવા ડઝનો ઉપયોગ થતો હતો. પણ વુ જ એક એવું ક્રિયાપદ છે કે એની જોડે શું આવતું નથી તો કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ તેની સાથે મુકાતું નથી, પણ એની હારે શું મૂકવામાં આવે છે તો કે વુ વાળા પ્રશ્ન વાક્યમાં એસ કે ઈએસ વાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે. રેડી? હવે પછી તો કે વુથી પ્રશ્ન પૂછતી વખતે
વિધાન વાક્યમાંથી કર્તા એટલે કે નામ અથવા સર્વનામ આપણે હમણાં જ જોયું કે વુ એટલે કે કોણથી પ્રશ્ન પૂછીએ ત્યારે થોડો કર્તા પાછો લખવાનો હોય. ત્યારે કર્તા છે એ શું હશે તો કે એને સ્કીપ કરવામાં આવે, એને રિમૂવ કરવામાં આવે, બરાબર છે. અને વુ છે એની જગ્યાએ આવી જશે. જે પણ કોઈ કર્તા છે એની જગ્યાએ શું મૂકવામાં આવશે? વુ ને મૂકવામાં આવશે. એટલે વુ કર્તા તરીકે કોઈ બી નામ અથવા સર્વનામ છે વાક્યમાંથી દૂર થઈ જશે. રેડી? હવે એની વાક્ય રચના જોઈએ, વ્યૂવાળી વાક્ય રચના. તો વુ શરૂઆતમાં આવશે પ્લસ SKES વાળું ક્રિયાપદ આવશે. જો આમાં ખાસ યાદ રાખજો, વુ સાથે મૂળ ક્રિયાપદ ક્યારેય નહીં આવે. વુ છે સાદા વર્તમાન કાળમાં એટલે એની યારે શું આવશે? SKES વાળું ક્રિયાપદ પ્લસ કર્મ આવશે પ્લસ અન્ય શબ્દ આવશે. રેડી? વુ SKES વાળું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક તો આવશે. હવે આ બધા વાક્યમાં આપણે વુ વાળા વાક્યો જોઈએ. આપણે જાતે બનાવીએ જે બી વાક્ય રચના છે એની ઉપરથી. તેમાં પેલું વાક્ય લઈએ વુમાં કે મિસિસ મોદી cooks food in the morning. આમાં આપણને ખબર પડે છે કે મિસિસ મોદી છે શું છે? કર્તા છે. મિસિસ મોદી સવારે ફૂડ છે એ તૈયાર કરે છે, ફૂડ છે એ બનાવે છે. રેડી? હવે આ જ વાક્યને આપણે તમને કાઉન્સમાં આપેલું છે કે વુથી વાક્ય બનાવો. તો વુથી વાક્ય બનાવીએ ત્યારે કોણ ફૂડ બનાવે છે? કોણ? એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે શું મળે? તો કે મિસિસ મોદી. બરાબર? તો આનો આન્સર શું આવશે? તો કે વુ પેલા વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનો વુ, પછી ત્રીજો પુરુષ એકવચન SKES. બરાબર? તો શું આવશે? હું cooks food in the morning. ક્વેશ્ચન માર્ક. કોણ સવારના સમયે ફૂડ તૈયાર કરે છે? તો કે મિસિસ મોદી છે. એ સવારના સમયે કુક કરે છે. શું કરે છે? ફૂડને. બરાબર? એવી જ રીતે વુ વાળું બીજું વાક્ય લઈએ તો કે નીરવ એન્ડ રોહિત ડ્રો રંગોલી. એમાં તમને વુ આપેલું છે. હવે વુથી તમારે વાક્ય બનાવવાનું છે તો કરતા કોણ આવી જશે? નીરવ અને રોહિત. બરાબર? એની નીચે અંડરલાઈન કરી દઈશું. હવે તમારે આ નીરવ અને રોહિતની જગ્યાએ શું લખવાનું છે? વુથી વાક્ય બનાવવાનું છે. તો એની જગ્યાએ શું આવી જશે? વુ. ડ્રો આવશે કે ડ્રોઝ? હા, ભલે અહીંયા બે બહુવચનમાં છે છતાં એનું ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવે. શું આવશે? ક્રિયાપદનું SKES વાળું રૂપ. હું ડ્રોઝ રંગોલી. ક્વેશ્ચન માર્ક. રંગોલી કોણ ડ્રો કરે છે? આ શું થઈ ગયા વાક્ય? વુ વાળા વાક્ય. એના પછી આવે છે વોટ વાળા. વોટ એટલે કે શું? વોટનો મતલબ શું થશે? તો કે શું. વોટ વડે પ્રશ્ન પૂછતી વખતે વાક્યમાંથી શું નીકળી જશે? ખાસ યાદ રાખજો, કર્મ નીકળી જશે. રોહન સફરજન ખાય છે. હવે મારે એના વિશે કર્મ જાણવું છે કે આ વાક્યમાં કર્મ કયું છે, તો હું શેનાથી પ્રશ્ન પૂછીશ? શુંથી પ્રશ્ન પૂછીશ. શું ખાય છે? તો કે સફરજન. તો એ વાક્યમાંથી શું નીકળી જશે? સફરજન છે, એને રિમૂવ કરવામાં આવશે. આપણે વુ વાળા વાક્યમાં SKES વાળું ક્રિયાપદ લેતા હતા, જ્યારે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂકવામાં આવશે? ડુ અથવા તો ડસ. વોટથી પ્રશ્ન પૂછતી વખતે તેની સાથે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા તો ડઝ મૂકવામાં આવે છે. અને બીજું શું કીધું હતું? તો કે વોટ વડે પ્રશ્ન પૂછતી વખતે વાક્યમાંથી કર્મ નીકળી જશે. કર્મ એટલે કે કોઈ પણ વસ્તુ, વિષય કે પશુ પક્ષીનું નામ છે એ આપેલું હશે ત્યારે જ્યારે પણ આપણે વોટથી પ્રશ્ન પૂછશું ત્યારે શું નીકળી જશે? આ જેટલી બી વસ્તુ છે બધી સેવી થઈ જશે, તો કે રિમૂવ થઈ જશે. રેડી? હવે આપણે વોટની વાક્ય રચના જોઈએ. તો વોટની વાક્ય રચના શું કહે છે? તો કે વોટ આવશે પેલા શરૂઆતમાં, પ્લસ ડુ ડઝ આવશે, પ્લસ નામ અથવા તો સર્વનામ આવશે, પ્લસ બીજું શું આવશે? તો કે મૂળ ક્રિયાપદ આવશે, અને બીજું શું આવશે? અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. રેડી? શરૂઆતમાં વોટ, પછી એની યારે શું આવશે? ડુ અથવા તો ડઝ. એટલે શું આવશે એમાં પેલા વાક્યમાં? હિતિક્ષા વોશિશ ક્લોથ્સ
એવરી ડે. હિતિક્ષા છે એ દરરોજ તેના કપડાં છે એ વોશ કરે છે. બરાબર. હિતિક્ષા શું વોશ કરે છે? તો કે તેણીના કપડાં. બરાબર છે, તેના કપડાં છે ધુએ છે. હવે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ ત્યારે એની આરે શું આવશે? તો કે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે ડુ અથવા તો ડઝ આવે છે. બરાબર. તો હવે શું આવશે? વોટ. હિતિક્ષા છે ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. બરાબર. પણ ડુ ડઝ માંથી શું મૂકશું આપણે? વાક્ય પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે એની આરે આવશે ડઝ. શા માટે? તો કે હિતિક્ષા છે એટલા માટે. રેડી? વોટ ડઝ હિતિક્ષા વોશ આવશે કે વોશિશ? તો કે વોશ આવશે. ખાસ યાદ રાખજો, મૂળ ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ જ અહીં રાખવાનું છે. વોશ એવરી ડે. શું ધુએ છે? તો કે કપડાં છે એ ધુએ છે એટલે ક્લોઝ છે એ નીકળી જશે. રેડી? એવી જ રીતે બીજું વાક્ય લઈએ. ધે એન્જોય હિન્દી મૂવી. એમાં તમને વાક્ય કીધું છે વોટથી બનાવવાનું છે. રેડી? તો શું કીધું? તેઓ હિન્દી મૂવી એન્જોય કરે છે, હિન્દી મૂવીનો આનંદ માણે છે. તેઓ શેનો આનંદ માણે છે? આપણે એમ પ્રશ્ન પૂછો તે કે વોટ. ડુ આવશે કે ડઝ? તો કે ધે આપેલું છે એટલે શું આવશે? ડુ આવશે. વોટ ડુ ધે એન્જોય. હિન્દી મૂવી છે આખું નીકળી જશે. શા માટે? વોટથી પ્રશ્ન પૂછેલો છે એટલા માટે. રેડી? એવી જ રીતે વેરની વાક્ય આવે છે. બરાબર. વેર એટલે કે ક્યાં. વેર વડે પ્રશ્ન પૂછતી વખતે વાક્યમાંથી સ્થળ સૂચક શબ્દ છે નીકળી જશે. બરાબર છે. કોઈ પણ સ્થળને આઈડેન્ટિફાઈ કરતું હોય તો એ વેરથી વાક્યનો બનાવીએ ત્યારે શું નીકળી જશે? શબ્દ નીકળી જશે. અને વેર સાથે પણ શું આવશે? ડુ અથવા તો ડઝ મુકાશે. એની વાક્ય રચના કઈ રીતે છે? તો કે વેર પ્લસ ડુ ડઝ પ્લસ નામ અથવા તો સર્વનામ પ્લસ શું આવશે? મૂળ ક્રિયાપદ. ખાસ યાદ રાખજો, અહીંયા મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે. પછી કર્મ આવશે અને પછી શું મૂકવામાં? ક્વેશ્ચન માર્ક. હવે એમાં પેલું વાક્ય જોઈએ એક વેરવાળી વાક્યમાં. તો કે કેશુભાઈ સ્લીપ્સ અંડર ધ ટ્રી. કેશુભાઈ છે ક્યાં સૂવે છે? તો કે ઝાડની નીચે સૂવે છે. ક્યાં સૂવે છે? તો કે અંડર ધ ટ્રી. તો એ આખું નીકળી જશે જ્યારે વેરથી પ્રશ્ન બનાવશું ત્યારે. બરાબર. તો શું આવશે? વેર. કેશુભાઈ ત્રીજો પુરુષ એકવચન, ડુ કે ડઝ? તો કે ડઝ. શાબાશ. કેશુભાઈ સ્લીપ્સ આવશે કે સ્લીપ આવશે? તો કે સ્લીપ. ડુ ડઝ આવી ગયું. પછી ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ લખવું. બીજું વાક્ય છે. રેડી? ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. ગર્લ્સ ક્યાં રમે છે? તો કે ગાર્ડનમાં રમે છે. તો ઇન ધ ગાર્ડન છે સ્કીપ થશે. કેમ? વેરથી વાક્ય બનાવવું છે એટલા માટે. તો શું આવશે? વેર ડુ ધ ગર્લ્સ પ્લે. ગર્લ્સ છે એ બધી ક્યાં રમે છે? તો કે ઇન ધ ગાર્ડન. માટે ઇન ધ ગાર્ડન છે શું થશે? સ્કીપ થશે. રેડી? એવી જ રીતે વેનનું વાક્ય બનાવીએ કે વેન એટલે કે શું? તો કે ક્યારે. બરાબર. એનું ગુજરાતી શું થશે? ક્યારે. વેન વડે પ્રશ્ન પૂછતી વખતે વાક્યમાંથી શું નીકળી જશે? સમય સૂચક શબ્દ. જ્યારે વેરથી પ્રશ્ન બનાવતો હતા બરાબર, તો એમાંથી શું નીકળી જતું હતું? તો કે એમાંથી સ્થળ સૂચક શબ્દ નીકળતો હતો. જ્યારે વેનથી વાક્ય બનાવીએ છીએ ત્યારે શું નીકળશે? સમય સૂચક શબ્દ. એટલે કે આપણે ઇન શોર્ટ એટલી વાત કહીએ કે વેરથી વાક્ય બનાવીએ ત્યારે સ્થળ ગાયબ થશે. વેરથી વાક્ય બનાવીએ ત્યારે સ્થળ, અને વેનથી વાક્ય બનાવીએ ત્યારે શું ગાયબ થશે? સમય. વેન એટલે કે સમય પૂછવામાં આવશે અને વેર એટલે કોઈ પણ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવશે. રેડી? હવે એમાં બીજું શું કીધું હતું? તો કે વેરથી પ્રશ્ન પૂછતી વખતે તેની સાથે સહાયકારક ક્રિયાપદ પણ શું મૂકવામાં આવશે? ડુ અથવા તો ડઝ. રેડી? હવે એમાં એક વાક્ય લઈએ. તો કે એમાં એક વાક્ય છે કે એમાં પેલા વાક્ય રચના જોઈ લઈએ કે વેન આરે ડુ ડઝ આવશે પ્લસ નામ અથવા સર્વનામ આવશે પ્લસ મૂળ ક્રિયાપદ આવશે અને બીજું શું આવશે? કર્મ અને ક્વેશ્ચન માર્ક. આ શું થઈ ગઈ? વેન વાળી વાક્ય રચના. હવે એમાં પેલું વાક્ય જોઈએ. ધ પ્યુન rings the bell at 7 AM. બરાબર?
પ્યુન છે એ 7 વાગ્યે બેલ વગાડે છે. હવે આપણે આ શેનાથી વાક્ય બનાવવાનું છે? તો કે વેનથી વાક્ય બનાવવાનું છે. ક્યારે વગાડે છે? તો વેન ડઝ, જો અહીંયા ડુ કે ડઝ, જો પેલા વાક્યમાં કર્તાને અનુરૂપ લખવાનું થશે. વેન ડઝ ધ પ્યુન, રિંગ આવશે કે રિંગ્સ આવશે? રિંગ આવશે, શાબાશ. રિંગ ધ બેલ. રેડી? આમાં 8-7 એમ નીકળી જશે. શા માટે? તો કે વેનથી પ્રશ્નનો જવાબ આપીએ છીએ ત્યારે, પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે શું નીકળશે? તો કે કોઈ પણ ચોક્કસ સમય આપેલો છે એ દૂર કરવામાં આવશે. રેડી? એવી જ રીતે બીજું વાક્ય જોઈએ તો કે વેનથી વાક્ય બનાવીએ, બરાબર? ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ડુ અથવા ડઝ પ્લસ નામ અથવા સર્વનામ આવશે અને બીજું શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. બીજું છે ધ બોયઝ પ્લે ફૂટબોલ એવરી ડે. છોકરાઓ છે એ દરરોજ શું રમે છે? ફૂટબોલ રમે છે. તો એમાં એવરી ડે છે, સમય થયો, બરાબર છે? તો એટલે એ વસ્તુ શું થશે? સ્કીપ થશે, દૂર થશે વેનથી જ્યારે વાક્ય બનાવશું ત્યારે. તો શું આવશે? વેન ડુ આવશે. જો ખાસ યાદ રાખજો, ધ બહુવચન છે, ધ બોયઝ છે, એક વચનમાં નથી. એટલે અહીંયા પણ શું લખશું? ડુ અથવા ડઝમાંથી જે કર્તાને અનુરૂપ હશે તે. વેન ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ. જે બોયઝ છે એ ફૂટબોલ ક્યારે રમે છે? રેડી? આ વાક્ય થઈ ગયા વેનવાળા. હવે એના પછી શું આવે છે? તો કે હાઉ મેની વાળા વાક્ય આવે છે. જ્યારે વાક્યમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કેટલી છે, ખાસ યાદ રાખજો, જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણને શું મળશે? તો કે સંખ્યા સૂચક શબ્દ મળશે. હવે એના જવાબમાં જો હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એને જવાબમાં આપણને સંખ્યા સૂચક શબ્દ મળે છે, બરાબર? પણ આપેલું વાક્ય છે ને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય ત્યારે સંખ્યા સૂચક શબ્દ છે એ નીકળી જશે. રેડી? હવે એની વાક્ય રચના જોઈએ તો કે હાઉ મેની પ્લસ સંખ્યા સાથેની વસ્તુનું નામ આવશે, પ્લસ ડુ અથવા તો ડઝ આવશે, પ્લસ બીજું શું આવશે? નામ અથવા તો સર્વનામ અને મૂળ ક્રિયાપદ તો આવશે, અન્ય શબ્દ અને પછી શું આવશે? ક્વેશ્ચન માર્ક. રેડી? તો એમાં પેલું વાક્ય છે. પેલું વાક્ય શું કહે છે? તો કે પેલા કોઈ પણ કર્તાને લઈએ, બરાબર છે? પહલ હેઝ 4 roses in her. જો ખાસ યાદ રાખજો, પહલની પાસે 4 રોઝીસ છે, બરાબર? પહલની પાસે શું છે? તો કે 4 રોઝીસ છે, બરાબર? ક્યાં છે? તો કે એના હેન્ડમાં, બરાબર? પહલ હેઝ 4 roses in her hand. હવે આપણે એમ પ્રશ્ન પૂછવું છે કે કેટલા રોઝીસ છે? તો કે 4, બરાબર? રોઝીસ તો આવશે જ, બરાબર? એટલે શું આવશે? તો કે હાઉ મેની રોઝીસ હેવ આવશે કે હેઝ? તો કે હેઝ આવશે. શા માટે? પહલ આવી ગઈ છે એટલા માટે. પહલ ત્રીજો પુરુષ એક વચન. પહલ ઇન હર હેન્ડ, બરાબર? આ શું થઈ ગયું? વાક્ય પ્રશ્નાર્થ. હાઉ મેની. રેડી? હવે એમાં જે બીજું વાક્ય જોઈએ હાઉ મેની વાળા વાક્યમાં તો કે મનીત reads 5 lessons every day. મનીત છે શું કરે છે? તો કે દરરોજ 5 લેસન છે રીડ કરે છે, વાંચે છે, બરાબર? કેટલા? તો કે 5 લેસન્સ, બરાબર? એટલે એ વાક્યમાંથી દૂર થશે તો કે હાઉ મેની લેસન્સ. ડુ આવશે કે ડઝ? તો કે ડઝ. શા માટે? મનીત પાછળ આપેલો છે એટલા માટે. એટલે શું આવશે? હાઉ મેની લેસન્સ ડઝ મનીત રીડ એવરી ડે. મનીત છે દરરોજના કેટલા લેસન છે રીડ કરે છે? તો કે 5 લેસન્સ. રેડી? એવી જ રીતે વીચ વાળું વાક્ય જોઈએ, વીચ વાળો ડબલ્યુ શબ્દ જોઈએ તો કે વીચમાં કઈ રીતે આવશે? તો કે વીચ છે ક્યુ અથવા તો કેવું એવું ઉલ્લેખ કરે છે. વીચ વડે પ્રશ્ન પૂછતી વખતે વાક્યમાંથી વિશેષણ છે એ નીકળી જશે. વિશેષણ મતલબ કે કોઈ પણ રંગ છે, આકાર છે કે કદનું નામ છે, બરાબર? આપણે વીચ વડે પ્રશ્ન પૂછીએ
ત્યારે એમાં રંગ આકાર કે કદનું જે નામ છે એ નીકળી જશે, પણ આપણે ઓલરેડી રંગ આકાર કે કદનું નામ આપેલું જ હોય, બરાબર. તો એ શું થશે તો કે વીજ, એની જગ્યાએ વીજ આવી જશે. રેડી. કયો કલર, કેવું ચિત્ર, તો કે મોટું ચિત્ર. તો એ મોટું છે શું છે તો કે વિશેષણ છે. કેવું, કેવી, કેવું એ બધું શું તો કે વિશેષણમાં આવશે. રેડી. તો હવે વિશેષણ વાળી વાક્ય રચના આપણે જોઈએ તો કે વિશેષણમાં શું કહે છે તો કે વિશેષણમાં પેલા સ્ટાર્ટિંગમાં શું આવશે તો કે વિશેષણમાં પેલા વીજ આવશે, પ્લસ રંગ અથવા તો આકાર અથવા કદ સાથેની વસ્તુનું નામ આવશે, પ્લસ ડુ અથવા તો ડઝ આવશે, પ્લસ નામ અથવા તો સર્વનામ આવશે, પ્લસ મૂળ ક્રિયાપદ આવશે, અને બીજું શું આવશે અન્ય શબ્દ, અને ક્વેશ્ચન માર્ક તો આવશે જ. રેડી. હવે આનું એક પેલા વાક્ય જોઈએ. બરાબર. વીજ એટલે કે શું થશે તો કે કેવું અથવા તો કેવું. બરાબર. હવે કોઈ પણ ડ્રેસ કેવો છે, મતલબ કે પિંક કલરનો છે, કોઈ પણ બુક બહુ મોટી છે, બરાબર છે, તો એ બધા શેમાં આવશે તો કે વિશેષણમાં. એમાં પેલું વાક્ય લઈએ તો કે હિતિક્ષા વિયર એટલે કે પહેરવું અ પિંક ડ્રેસ ઇન ધ પાર્ટી. હિતિક્ષા છે એ પાર્ટીમાં પિંક ડ્રેસ પહેરે છે. કેવો ડ્રેસ તો કે પિંક ડ્રેસ. બરાબર. પિંક છે શું છે વિશેષણ છે. કેવો ડ્રેસ તો કે પિંક ડ્રેસ. બરાબર. તો આપણે વીજથી વાક્ય બનાવશું તો શું આવશે, પેલા શરૂઆતમાં વીજ આવશે, પછી રંગ આકાર કદ સાથેની વસ્તુનું નામ આવશે, પછી શું આવશે તો કે વીચ ડ્રેસ. હવે આમાં ડુ આવશે કે ડઝ તો કે પ્રતીક્ષા એક જ છે, ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવશે ડઝ. હિતિક્ષા વિયર ઇન ધ પાર્ટી. હિતિક્ષા છે એ કેવા રંગનો ડ્રેસ છે એ પાર્ટીમાં પહેરે છે. રેડી. તો કે પિંક કલરનો ડ્રેસ છે હિતિક્ષા પાર્ટીમાં પહેરે છે. તો એ આપણને જોવા મળ્યો તો પિંક છે નીકળી જશે. વિયર એટલે કે પહેરવું. બરાબર. ધારણ કરવું. બીજો એક છે વાક્ય they have a big book. તેઓની પાસે શું છે તો કે તેઓની પાસે એક મોટી બુક છે. બરાબર છે. મોટી તો બિગ છે શું થયું વિશેષણ છે. કેવી બુક તો કે મોટી બુક. કેવો ડ્રેસ તો કે પિંક રંગનો ડ્રેસ. તો વીજથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને શું મળશે વિશેષણ મળશે તો કે વીજ, પછી ડુ કે ડઝ આવશે તો કે પેલા આપણે રંગ આકાર કદ સાથેની વસ્તુનું નામ લખવાનું છે એટલે શું આવશે વિચ બુક હેવ, બીજું શું આવશે દે. શા માટે જો અહીંયા કર્તા છે મૂળ ક્રિયાપદ છે એની પહેલા કર્તા આવી જશે. રેડી. વિચ બુક હેવ દે. બરાબર. અથવા તો બંને રીતે વાક્ય બનાવી શકાય કે તેઓની પાસે કેવી બુક છે તો કે તેઓની પાસે મોટી એવી બુક છે. બરાબર. રેડી. સમજાઈ ગયું બધાને. આ થયા આપણા કુલ 1 થી 6 WH શબ્દો વિશેની વિગતે આપણે ચર્ચા કરેલી છે. રેડી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી થોડાક આગળ સાદા વર્તમાનકાળના વાક્યો કઈ રીતે બનશે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.